હગરે લાગે છે ને બરો ये हर दफा पायलट लगता है पूरा જોહાર જય આદિવાસી। હું છું નિલેશ રાઠવા અને આજે ખૂબ જ જણાવતા આનંદ થાય છે કે અમે લોકો આજે જઈ રહ્યા છે ડુંગર ઉપર। તો ડુંગર ઉપર 100 ઈડી છે, 12 માસ પાણી રહે છે એવા કૂવા છે। તો તમને બતાવીશું। જો અમારા ટાઈગરો ચાલ્યા છે આગળ, એટલે લોકો બની રહેજો। થાકી ગયા જો આ રહ્યા બધા ઘરો નીચે આદિવાસી। અહીંયા આલડા જોરદાર લાગી ગયા, તો બન્યા રહેજો અમારા બ્લોકમાં, કેમ કે અહીંયા જો જોરદાર આલડા લાગી ગયા છે ગાઈસ। આ એરિયા તો તમને યાદ આવશે, કેમ કે અહીંયા આપણું શૂટિંગ થયું હતું। જોવું હોય તો જોઈ લેજો રફતા આઇકોન યુટ્યુબ ચેનલ પર। જો આપણો પહાડ છે જોરદાર ધમાકાદાર, તો બન્યા રહેજો અમારા બ્લોકમાં। पानी है तो हमारा फतू ने पेला फतू ने कमू रेडी है। जो हमारे साथ बीजा भी आया है भाई बंधो एक कहीं जोला कालो कालो ले आ वेल ने दूध कढ़ाई कहवाय छे। तो आ वेल जबरदस्त अहीं लागेली छे। कोईने तात्कालिक में दही बनाववुं होय तो आनथी बनी शके छे। आलड़ा बहुत बधे लाग्या छे जोरदारना। गीत याद आई गयो। अँ अमे लोग अर्धो डूंगर पर तो चढ़ी गया है, हवे थोड़ोक ज बाकी है। हो डूंगरा में हिरनी टोरी रे जवान सोरी, डूंगरा में हिरनी टोरी रे जवान सोरी, चाल जये लाकड़ो लेवा रे लोल, चाल जये लाकड़ो लेवा रे लोल। जंगली डूंगળી भी है, तो તમને લગભગ નીકળે તો કાઢી બતાવીશ। સારું નહીં નીકળેલા નહીં નીકળતી। જો અહીંયા સેમ જ છે, જો ડુંગળી જેવી ડુંગળી દેખાય છે તમને, આને કહેવાય છે જંગલી ડુંગળી। અહીંયા લોકો બધા કહે છે પાંજણો પાંજણો। જોઈ રહ્યા છો તમે, તો અહીંયા છે જંગલી કપાસ। જો એને આમ તો અહીંની ભાષામાં કડેવ કહે છે, બીજા કહે છે જંગલી કપાસ કહે છે। તો જુઓ અને બન્યા રહેજો। એ કોને વેલોના જગ્યા એવી છે કે અહીંયા 12 માસ પાણી રહે છે। અહીંયા કુવાળી છે, પણ અત્યારે વરસાદ ફૂલ પડે છે એટલે અત્યારે જુઓ ને બરોબરની ભરાઈ ગયેલી છે। પણ અહીંયા એવી કુવાળી છે કે 12 માસ તમે આવો તો તમને કાયમ માટે પાણી જોવા મળે। તમને બતાવવા જઈ રહ્યો છું, થોડુંક નમાવવું પડશે। આને કહેવાય છે શીરી ડોડી કે પછી એક જ છે। આ જોયું હોય તો કોમેન્ટ કરજો। હાલો ગાઈઝ, આ એરિયો તમને લગભગ તો રફતા આઇકોન યુટ્યુબ ચેનલ પર જોઈ રહેશો તો તમે મળી જશે જોવા માટે। પણ અહીંયા અમારું એક જોરદાર આદિવાસી શૂટિંગ થયું હતું। અહીંયા શૂટિંગ થયું હતું, તમને આગલા બ્લોગમાં બતાવ્યું છે। પડતું આ જો ને અમારા હીરો ખતરનાક। અને એક ગીત યાદ આવી ગયું, આ એરિયો હોય ભલે તાપનો ચાલે મારા નામનો। અમારા બધા નાના નાના કોમેન્ટ છે એટલે જો ને કઈ નાખે। એક જોરદાર છોડવો જોવા મળ્યો છે, આનું નામ છે કણબો। હાલો ગાઈઝ, અમે લગભગ તો ડુંગર ચડવા આવ્યા છે, થોડોક બાકી છે, જો આટલો જ બાકી છે। तो अँ भी आप शूटिंग थी तो जोजो रफ्ता आइकॉन यूट्यूब चैनल पर। तो मजा आवशे तमने भी, भले आम 2 वर्ष जूनू है पण एक बार शांति थी जोई लेजो। आ हमारा नवा नवा जिगरजान बधा आवा जो। अहीं जो खेतर में तमारा खेतर में आटलू घास ना होय एटलू अहींया बधु घास है। जो जोरदार जो ने आ बाजू आपणो एरियो, आ रीछनी गुफा है। હવે એ બી જંગલમાં રહે છે ને એટલે એને બી જોઈએ ઘર। હા, અમે થાકી ગયા, આવી ગયા છે પહાડ ઉપર। તો હવે તમને બતાવીશું રાજા અને રજવાડા એટલે કે એક દેવ છે ઉપર, એ બતાવીશું।
અને એનાથી ઉપર બી એક જોરદાર છે, પણ ત્યાં અત્યારે જવાય એવું નથી. પરંતુ એક તમને એવું આઈડિયા બતાવું છું કે તમે લોકો કહેશો કે અમારે બી જોવા આવવું પડશે એમ. જો અહીંયા અમે લોકો પેલા નાના હતા ને ત્યારે આ પથ્થર ઉપર અહીંયા લગભગ આમ માફ કરી જતા હતા. હવે અત્યારે તો નથી, બાકી અહીંયા માફ કરી જતા હતા. પછી આઠમ પર આવતા હતા ને બીજે આઠમ પર આવીને માપતા હતા કે કેટલું અમારું હાઇટ વધી છે એવું. તો તમારે બી હાઇટ માપવા માટે હોય તો કોમેન્ટ કરજો અને આવી જજો તમે મારા બ્લોગમાં. તો અહીંયા છે જંગલી ભીંડો, તો જોઈ લેજો ને જોવું હોય તો આવી જજો. કહેવાય છે જંગલી ખોણિયો, તો આ બી જોજો. હાલો ગાઈસ, આ ટીમરવા છે, જોરદાર લાગી ગયા છે. જો અહીં જોરદાર ટીમરવા લાગી ગયા છે, તો ખાવું હોય તો કોમેન્ટ કરજો. આ અહીંયા બી આપણું શૂટિંગ થયું હતું, તો એક મને ગીત જોરદાર યાદ આવી ગયું હોય તો મારે કેવું ગવાય? અરે તીર કામઠા વાળા હમ, હાથમાં લાકડી વાળા હમ, જોહર વાળા પોર્યા હમ, કોઈથી નથી ડરતા. જોહર વાળા પોર્યા હમ, કોઈથી નથી ડરતા. અરે તીર કામઠા વાળા હમ, હાથમાં ધારિયા વાળા હમ, જોહર વાળા પોર્યા હમ, કોઈથી નથી ડરતા. જોહર વાળા પોર્યા હમ, કોઈથી નથી ડરતા. તો ગાઈસ, આ રહી જંગલી હળદર. તો તમારે હળદર જોતી હોય તો આવી જજો અહીંયા જંગલી, પણ તમને કડવી લાગશે એટલે ખાવામાં ના ફાવે. જય જોહાર, અમે લોકો આવી ગયા નદીમાં. અહીંયા ડુંગર ઉપર જોરદાર નદી છે, તો અહીંયા જોવો છો જોરદાર રેતી છે. એવું લાગે છે કે આવી તો નીચે રેતી આવી ગઈ હોય તો બંગલા પર બંગલો બનાવી દઉં. જો આ બાજુ બી જોરદાર રેતી છે, ત્યાં સુધી ભરાયેલી છે, રેતી જ રેતી છે, જોરદાર રેતી છે અહીંયા. તો ધીરે ધીરે આવી જજો લેવું હોય તો. તો ગાઈસ, આ તમે છોડ લગભગ ગામડાના હશે તો જોયો જ હશે, પણ અહીંયા ડુંગરમાં બી છે. આને કહેવાય છે આ નંદીનો ડુંગળો. તો આ ડુંગળાને જોયો હોય તો કોમેન્ટ કરજો. તો આજુબાજુ ડુંગરા ધપાડે આવે વાટ, આજુબાજુ ડુંગરા ધપાડે આવે વાટ. મોટી ખાંડી આવજે તને ડુંગરો ભાળવા લઈ જમ, મોટી ખાંડી આવજે તને ડુંગરો ભાળવા લઈ જમ. કશું વાટ દેખાતી નહીં. અહીંયા જ્યાં જાય ત્યાં જંગલ 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 દેખાય છે. તો અમારા પેલા ટાઈગરો તો આગળ જતા રહ્યા છે, હું અહીંયા રહી ગયો. તો અહીંયા જુઓ ને, થાકી બી ગયો છે ખતરનાક, પણ આપણે તો મોજ શોખ છે એટલે શોખ છે એટલે મજા આવે એમ. જો બંદૂક લઈને આવી ગયા છે. જો ચારે બાજુ જંગલ જંગલ જંગલ. આ ઝાડનું નામ છે સાવરી. તો આ જોરદાર સાવરા લાગે છે, ઉનાળામાં ખાવાની મજા આવે છે, અત્યારે તો લાગે નહીં એટલે શું ખાય. હાલો ગાઈસ, આનું નામ છે કાકડીઓ. તો અહીંયા કાકડિયા જોરદાર લાગ્યા છે. જો બધા જ્યાં જોવે ત્યાં કાકડિયા કાકડિયા કાકડિયા. આ બાજુ બીજા બગડી બી ગયા છે. કોણ આવે વરસાદમાં એમને જોવા માટે? તો આ કાકડીઓ તમે જોયો હોય તો કોમેન્ટ કરજો. ટણન. આજે તમે અમારો વ્લોગ જોવો છો અને પછી તમને આવવાની ઈચ્છા થઈ જશે, એટલે અમારો વ્લોગ પૂરો જોઈ લેજો. અમે લોકો હાલ આવી ગયા છે અહીંયા ઠાકોરોનો દેવ એવું કહેવાય છે. તો અહીંયા એક રાજાનો રજવાડા દેવ, એમનું અહીંયા થોડી માનતા બી થાય છે. અહીંયા બધું બહુ સ્થાન છે મોટું, તો બને રહેજો તો અમને તમને જોરદાર બતાવીશું. જય જોહાર. હાલો ગાઈઝ, અહીંયા કેસુડો બી જોરદાર છે. આનું છોડવાનું નામ છે વાય વૈણો નામ છે. મને બી નામ ખબર નહીં, એટલે જો કોમેન્ટ કરજો. એક જોરદાર ગીત યાદ આવી ગયું છે. અરે ખેતરમાં ચાર લેવા ગઈ તી, અરે ખેતરમાં ચાર લેવા ગઈ તી, ત્યાં માયા લાગી તી. હા ફોન મને. હાલો ગાઈઝ, આને ડોકર વેલો કહેવાય છે. ડોકર વેલો તો કેટલો મોટો છે, અહીંયા ઢોકરા લાગલા નહીં મેં, પણ ડોકર વેલો છે. જોઈ રહ્યા છો તમે લોકો, આ કેટલું મસ્ત સુંદર ફૂલ લાગે છે અને એનું નામ શું છે? જંગલી હળદર. તો જો કેટલું મસ્ત લાગે છે. તો ગાઈઝ, તમે લોકો જોઈ રહ્યા છો અમે બિલકુલ જંગલમાં આવી ગયા છે. ચારે બાજુ જોરદાર જંગલ છે. આ એરિયો એકમાં જંગલ છે. જો જોરદાર, અને કેટલું મસ્ત વાતાવરણ છે. તો
એક તમને મેં નવું બતાવવા જઈ રહ્યો છું, એવું કે તમે આજ સુધી જાણ્યું ના હોય એવું એક વસ્તુ બતાવું છું. વિડીયોમાં થોડું ઝાંખું દેખાશે, પરંતુ એ વિડીયો તમે શાંતિથી જોજો, તમને મજા આવશે. પાવાગઢથી કાળકામાં અહીંયા બિલખી છોડી હતી. એક પડી હતી અમારું ખેડા કરીને ગામ છે એમાં, અને બીજી બિલખી પડી હતી અહીંયા. તો પાવાગઢથી અહીં સુધીનો સમુદ્ર બનવાનો હતો, પરંતુ એમાં એવું કહેવાય છે કે લહોરી કૂતરી કંડોળ ભર્યો હતો. એટલે અહીંયા જો લહોરી કૂતરી છે, આ રહી જો. હવે ઉપર જવાની જગ્યા નથી, અત્યારે ચારે બાજુ પાણી પાણી છે. હવે આઠમના દિવસે જઈશું તો બતાવીશું, તો બન્યા રહેજો. જય જોહાર, જય આદિવાસી. રાધા ગોરી એકવાર પિયુને મળવા આવજે, હો ગોરી મોરી એકવાર પિયુને મળવા આવજે, હો મારા દોસ્તો જીગર જાન, મારા દોસ્તો જીગર જાન, એકવાર આ તમે ડુંગરો જોવા આવજો, હો મારા દોસ્તો જીગર જાન, એકવાર આ મારો ડુંગરો જોવા આવજો, હો અહીંયા આવતા એક જોરદાર મને ગીત યાદ આવી ગયું છે, તો સાંભળશો તમારું આમ મગજ ના કામ કરશે. પરંતુ અરે મોટી ખાંડી ગામ યાદ રાખજે, ડુંગરે પર્વતાને લઈ જવાનો, મોટી ખાંડી ડુંગરો યાદ રાખજે, જાનોડી તને ફરવા લઈ જવાનો. જો લે કૂતરું. અરે નીલેશ રાઠવા નામ યાદ રાખજે, તને ડુંગરે મેં તો ફરવા લઈ જઈશ લે. અરે યાર, હાલો ગાઈસ, તમે લોકો આમ સિટીના બોરા ખાધા હશે, પણ આ જંગલી બોરના બોરા ખાધા હોય ને તો તમારું આમ દિલ ખુશ થઈ જાય. હાલો ગાઈસ, તમે લોકો સિટીમાં તો વાંસના ટોપલા બનેલા જોયા હશે, પણ આ જંગલમાં એટલી મસ્ત વાસ છે ને, તો વાસણ જોઈને તમને એવું થશે કે અહીંયા તો બન્યા રહો, બતાવો. જોઈ લેશો, આ મૂર્તિ એક એવી છે કે તમે લોકો જોશો તો એવું લાગશે કે કુદરતી કેટલું મસ્ત છે. તો અહીંયા કહેવાય છે ઠાકોરના મુગલાના દેવનો એક જોરદાર દરવાજો. હાલો ગાઈઝ, આ એરિયો તમે લગભગ જોયો હશે, લગભગ નથી બી જોયો હોય, પરંતુ આજે બતાવવા જઈ રહ્યો છું. તો અહીંયા હું મારું શૂટિંગ થયું હતું. હમો બાબા દેવને પૂજતા રાલ આદિવાસી પોરિયા, હમો બાબા દેવને પૂજતા રાલ આદિવાસી પોરિયા. તો અહીંયા મારું જોરદાર શૂટિંગ થયું હતું. અમે લોકો અહીંયા લગી તો આવી ગયા છે. હવે આગળ હજુ તમને કંઈક નવું બતાવવા જઈ રહ્યા છે, તો બન્યા રહેજો. જો અહીંયા જગ્યા બી એકદમ જોરદાર છે, પરંતુ અહીંયા એક નવું છે તો તમને બતાવીશ, તો તમે જોઈને તમારી હાશ આવી જશે કે શું છે. વાહ, જો અહીંયા પહેલાંના રાજા રજવાડા, એટલે અહીંયા પાણી ભરીને પીતા હતા, ગોવાળા આવતા હતા ત્યારે આમાં કંઈક ઘાટ બનાવતા હતા. પછી આમાં જંગલમાંથી કંઈ શાકભાજી લાવી અને શાક બનાવતા હતા. શાકભાજી એટલે તમને બતાવીશ આગળ વિડીયોમાં. તો જો આ કેટલું મસ્ત જૂનું જાણીતી વસ્તુ છે, તો આ જોવા માટે આવજો અને જય જોહાર. હાલો ગાઈઝ, અહીંયા જોરદાર ખાડો છે, તો મેં ખાડામાં સંતાઈશ, તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. નિલેશ, નિલેશ કાં જોલા? ઓ નિલેશ, કયા હતા જોલા? આવ્યો જો નાના સોરાન જેમ હતા. જો કેવું લાગ્યું તમને? હું આવા ખાડામાં હતાઈ ગયો તો આ લોકો જોતા હતા મને અડધો કલાક. હાલો ગાઈઝ, અહીંયા ઉપર જો જોરદાર ખાડો છે, તો એ ખાડામાં હું જો મંદવાડી દીધી પડે, એ ખાડામાં હું જઉં છું. તો કેવી રીતે ચડું છું જોજો. ये हल्का पायड़ा क्या करता है पूरा? अरे इधर इन चढ़ाई के इधर इधर यारिन ऊपर चढ़ जा, ऊपर चढ़ी मैंने नीचे भाई जा.
ઓકે, તમને ગમ્યું હશે તો કોમેન્ટ કરજો. કેટલા મસ્ત અહીં ખાડા છે કુદરતી. તો હું જઈશ તો આગળ. ઓડી તેમ કે જો પૂરી રીતે જય બાબા દેવ કે. હા, અહીંયા તો પૂરી પડે ભાઈ. હા ઘણું બધું છે. ઊંડું છે હેતો નહીં આ બાજુ મદદ કરા બોલ્યું વો કાઈ યાર વિનર ઓલી લાવતો આરામ પછી વો કાઈ આ કુદાય હતી ની કાઢવાવાળા પસાઈ ગયો કાઢવાવાળા. તૂટી ગયો. હા, sorry. બસ. અને બાપા દેવનું રાતમાં હાલો ગાઈઝ, અહીંયા ઠાકોરનો દેવ છે એટલે બધાનો છે, પડતું અહીંયા ઠાકોર મુવાડાના પૂજારીઓ એ લોકો અહીંયા આવીને 12 મહિને માનતા બી છૂટે છે. તો અહીંયા આપણા મન ધાર્યા કામ બી થઈ જાય છે. તો તમારે કોઈ માનતા રાખવી હોય તો તમે અહીંયા આવી શકશો. જય જોહાર, જય આદિવાસી.